પાબરના વિકાસ પથની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ। પાબર શહેરમાં માર્ગ અને મકાન સ્ટેટની દેખરેખ હેઠળ બાબર ન્યૂ એપીએમસીના ગેટથી સુઈગામ બાબર ગાય સર્કલ સુધી 10 કરોડથી વધુ રકમના ખર્ચે શહેરની શોભા વધારવા તેમજ ટ્રાફિક નિવારણ માટે વિકાસ પથની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાબરની નબળી નેતાગીરી અને સરકારી બાબુઓ સહિત કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી મિલીભગતના કારણે ધંધાદારીઓ વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નગરજનોએ આક્ષેપો કર્યા છે કે પાબર દિયોદર હાઈવે પેટ્રોલ પંપ પાસેથી અંદાજે 3 માસથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઇડમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, પરંતુ મજૂરોના ભરોસે ચાલતી આ કામગીરીને કારણે ગટર લાઇનનું લેવલ ન મળતા તેમજ આડેધડ ઠેર ઠેર વેપારીઓની દુકાનો આગળ મન ફાવે તેમ ખાડા ખોદી નાખતા દુકાનદારો સહિત ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આડેધડ કામગીરી દરમિયાન કોઈ જવાબદાર સરકારી કચેરીના કર્મીઓ કે કોન્ટ્રાક્ટરના માણસો હાજર ન રહેતા તેમજ તૈયાર થયેલ ગટર લાઇન ટુકડા કરીને પાછા નવા જોડાણ કરવામાં આવી રહ્યા છે। શું આ કામગીરી કરતાં પહેલાં ગટર લાઇનનું લેવલ નહીં કરાયું કે પછી મજૂરોના ભરોસે ચાલતી કામગીરીમાં ગોલમાલ થઈ રહ્યો છે, તે પણ એક મોટો સવાલ થશે। તૈયાર બની ગયેલ ગટર લાઇનની સાઇડમાં ખાડા ખોદી તેમજ ઠેર ઠેર તોડફોડ કરી રોડને અડીને માટીના ઢગલા કરવામાં આવતા રાત્રે અકસ્માત સર્જાવાની સંભાવના રહેલ છે, તેમજ તોડફોડ કરેલ કામગીરી રિપેર કરેલ તે કેટલી ટકાઉ રહેશે તે પણ એક મોટો સવાલ છે। લેવલ વગર આડેધડ ખોદકામથી વેપારીઓ સહિત નગરજનો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, તો આળસ ખંખેરી જવાબદાર તંત્ર કોન્ટ્રાક્ટરની શાન ઠેકાણે લાવશે ખરા? આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી તેની કામગીરી પૂર્ણ કરવાની 6 માસની મુદત પણ પૂર્ણતાને આરે છે। કરોડો રૂપિયાની કામગીરીમાં લાખોનો ભ્રષ્ટાચાર થશે તેવો લોકો આક્ષેપો કરી રહ્યા છે। કામગીરી થાય છે એ બાબતે શું કહેવું તમારું? ગટર લાઇનની કામગીરી તો એક જ હાવ બોગસ ટાઈપની થાય રહી છે, જેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાય છે, જે આપણી એરિયામાં નથી ચાલતી કપચી વપરાય છે, પાણીમાં રાખો તો કપચી ગળી જાય છે, હાવ લો ક્વોલિટીનું, કોઈ સરકારી અધિકારી જોવા નથી આવતા, બહુ બોગસ કામ ચાલુ। આપણે મેં 2-3 દાની રજૂઆત કરી એમને કે તમે આ ગટર બનાવો છો તો એની અંદર જે 1-1 ફૂટના થર જામ્યા છે એના લીધે આવનાર સમયમાં પાણી ભરાય, પાણીને લીધે મચ્છર થાય, મચ્છરના લીધે રોગચાળો થાય, બહુ આગળ જાતે બહુ નુકસાનકારક છે એમ। આ લેવલ કમ થયેલું નહીં ને વારા ઘડીએ તોડફોડ કરે એ બાબતે શું કહેવું છે? હવે એ તો સરકાર કોઈ જોવા આવતી નહીં। લેવલ તો આપણે કેવું હોય કે લેવલ ના હોય એના લીધે રોગચાળો થવાનો છે, ગમે ત્યારે પાણી ભરાવાનું છે, વરસાદી પાણી, મચ્છર પડે, મચ્છરના લીધે રોગચાળો થાય। પણ આ એક અધિકારી રહી અને સારું ઉપર રહીને કામ કરાવે તો સારું। આ ગટર બનાવીને વળી પાછી તોડે રહી છે તો એ બાબતે શું કહેવું છે? એ બાબતે તો હવે અધિકારી કોઈ જોવા નહીં આવતા, એ સરકારની મૂળ મેન સરકારની બેદરકારી છે, જે કોન્ટ્રાક્ટરને આવે બેફામ કામ કરવાની મંજૂરી આપે છે। કોન્ટ્રાક્ટરો કોઈ હોય છે કે મજૂરો? કોન્ટ્રાક્ટરો કોઈ હોતા નહીં, મજૂર જ હોય છે। જેને પૂછે એ કે અમારા સાહેબ હવે આવશે, અમારા સાહેબ હવે આવશે, અમારા એન્જિનિયર હવે આવશે, એવું કહે છે। હા, દુકાનદારોને કેવી મુશ્કેલી પડી આ ખાડા? દુકાનદારોને તો બહુ હાલાકી, આ કરોડોના ખર્ચે જે શોપિંગો બનાવ્યા છે એમને દુકાનો ના વેચાય, આ ના તે બહુ। આ રોડથી કદાચ છે ને 1 ફૂટ જેટલી અધેર હોય તો ચાલે ગટર, આ તો 3-3 ફૂટ અધેર, આખી ગટર જ અધેર, પોણી ક્યાં જશે એનું? શું કહેશો આ ગટર કોમ? આ ગટર છે એ જમીને નડતર કરે, કોઈ અધિકારી કેનારા નથી। અમારે જેટલા જમીનવાળાને આટલું ઓછો કરે, અમારી જમીનને શું થાય? કેળે કોણ આવે? અમારી જમીન દુકાનો કોણ લે? આ ગટર બધી અંડરગ્રાઉન્ડ આવું માણ તોડી નાખે, થોડી ગાઢે છે નાખે છે બધું। તો આ કોઈ સરકારી અધિકારી કોઈ જોતા નથી, મન ફાવે અમારે લખે છે, ગટરું તોડે ને રાતને બીટ કરે, અને ગટરું જમીન ચેડે એનેથી જમી પડી, એનું શું અમારે? આવું બધું આ ધ્યાન દોરો, કલેક્ટર સાહેબ ને શ્રી ધ્યાન દોરો કીધું। આ ગટર બનાવીને વળી પાછી તોડી છે તો આ બાબતે શું કહેવું? હજી ખબર આપણે ઊંચી બનાવે પણ અમારી જમીનનું ચેડે પાછળ શું થાય? એને કરેલી બધી જમીનો છે, રોડ ટચની જમીન બધું આડું કરે છે, તો એનો અમારે શું કરવાનું? અમે આવડા માણ બનાવીને તોડે ને ઘાલે સારી કરે તો સરકારી કોઈ આવતું નથી જોવા। કલેક્ટર સાહેબ જ ધનવાનું દૂરે આ કામ થાય છે એ દરમિયાન કોઈ અધિકારીઓ કે મુખ્ય કોન્ટ્રાક્ટર હોય છે કે નહીં? કોઈ આવતું નથી, કોઈ આવતા મન ફાયમ રાતની તોડે ને વળી ઓછી કરીને મોય ઘાલે ને બધું કર્યું છે આ બધું। એટલે એ તમારું કહેવાનું કે મજૂરો જ કામ કરે? મજૂર જ કરે, કોઈ અધિકારી જોવા જ નથી આવતા, કોઈ આવતા નથી અધિકારી। ઓલા રોડ ખાતા વાળાની બધાને આપવું જોઈએ ને। આ કામગીરી કેવી થાય હાલ? કાંઈ કરતા નથી, આ તો બધું ખોટું કરે। પણ જેડે અમારા જમીનની પથારી ફેરે ને અમે જેડે હેડવાનું આવડી ગટર ઊંચી ચા જોવે। સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારની
એક આયોજન આવ્યું છે અને 10 કરોડ રૂપિયાના ખર્ચે એક ગટર બને એટલે જાણે હરિભાઈના પંપેથી આપણે આ પંપ રહ્યો હોમે અહીંયાથી ચાલુ કરવામાં આવ્યું છે. અહીંયા ચાલુ કરવામાં એવું આવ્યું છે માથુડા હોમું એમની ગટરો બનાવવાનું એક આયોજન હતું. તો આયોજન હતું એટલે એમને એક વિચાર્યું કે હવે તો નેચી ગટર રાખો. તો આ ગટર બની હજુ હોમે મારો નજરનો દાખલો હોય આ ગટરો વાળ્યા તોડેરા ગટરો તોડી અને ગટરનો પાછો સમય હવે પૂરો થવાનો આવ્યો છે કે 2-4 દાડા આડા છે. અને બીજું કે કોઈ દિવસે ગમે તે ગુજરાત સરકારનું જે ગમે તેવું રોડના મોટા કોમ ચાલતા હોય ને તો રાતે કોમ ચાલે નહીં. હવે રાતે કોમ ચલાવવાનું કારણ એ કે આ જે અત્યારે ખોદીને મિલ્યું ને એમને અત્યારે ખોદી અને અંદર ગાલી અને ભ્રષ્ટાચાર કે એવું મને દેખાયનું. તો આવું કરશે તો આ ગટરો કેટલા દાડા ચાલશે અને આવી જે અંદર અત્યારે ખોદવા બેઠા છે તો અમને આવું પેલું કરવું હતું આવી ઊંચી ગટરો બનાવી દો તો એમની પાસે ટેન્ડર હશે કેટલા ફૂટની બનાવી કેટલા ફૂટની પીલી કરવી તો પહેલથી એમને જવાબ નતું. હવે તોડવામાં આવે તો આ ગટરનો ભવિષ્ય શું? તો અમે મારા જે પ્રતિનિધિ છે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એમને હું કહેવા માંગુ છું કે તમે આવા મોટા ભાભર શહેરની અંદર વિકાસમાં આપણે કોઈ વાંધો નથી. તો મોટા આટલા કોમ છે તો તમે પણ અત્યારે મામલતદાર સાહેબને પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને અને પીડબ્લ્યુના જે અધ્યક્ષતાને આ રોડ બને અને ગટરો બને છે એમને એક વાર પણ પીડબ્લ્યુના સાહેબે કોઈ દિવસમાં વિઝિટ નથી કરી. તો મારી એક વિનંતી છે કે તાત્કાલિક ઓનું આ કોમ રોકાવું જોઈએ અને મુદત પૂરી થયા પછી અમની મુદત તો હવે લગભગ 2-3 દિવસ જ બાકી છે. તો મુદત થયા પછી એમનું એક પીડબ્લ્યુ હોય કે સરકારમાં સચિવાલયમાં એમને લેટર આપવામાં આવે કે આટલા દાડામાં તમારે આ કોમ પૂરું કરવું પડે. તો આ તમે જુઓ અત્યારે આ ગટરો નવી બનાવી તો 2-4-5 દાડા કે અઠવાડિયું 15 દાડા થયા છે કે 1 મહિનો થયો છે. નવી ગટરો તોડવામાં આવે છે તો ભ્રષ્ટાચાર નથી તાણ શું છે? જે અત્યારે આ કોમગીરી કરે છે એમનો કયા નેતાનો અને કયા આગેવાનનો હાથ છે? તો આટલા ભાભર શહેર અને ભાભર તાલુકાની અંદર આવા જાગૃત આગેવાનો છે ભાજપ કે કોંગ્રેસ કે ઓમ પાર્ટી તો એમની આ તપાસ કરવી જોઈએ. આપણે ભાભર શહેરની અંદર વિકાસ થાય છે વિકાસ થાય એનો આપણો કોઈ વાંધો નથી પણ કેમ આ બે પક્ષવાળા ચૂપ છે એમને પણ આ થોડું બોલવું જોઈએ એવી મારી રજૂઆત છે. ખરેખર આ ભાભરનો વિકાસ થાય કે વિનાશ થાય? આ તો વિનાશ થાય રહો. આવા તમને એક વાત સાંભળું કે અત્યારે ઠાકોર સમાજની અંદર એક આપણે સ્વરૂપજી મંત્રી છે અને સંસદ સભ્ય બધા કહે છે કે જાગૃત છે. હવે જાગૃતના વિસ્તારમાં આવું થતું હોય તો એક મારે વારંવાર મારે એકને બોલવાનું હોય તો એમના જવાબદારી તો એમની આવે છે. નગરપાલિકાના પ્રમુખ હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય તાલુકા પંચાયતના આગેવાન હોય બીજા કોઈ આગેવાન હોય કોઈ પત્રકાર મિત્ર હોય આ વિકાસમાં તમારો આપણે હું જે બોલું એ વ્યક્તિનો કોઈનો વાંધો નથી પણ એમને થોડોક તો નજર રાખીને વાંધો ઉઠાવવો જોઈએ કે આ કેમ ચૂપ છે એ મારે એમને પણ જાણવું છે. આરએમડી બાબતે આ રોડ થઈ રહ્યો છે એમાં આ વિકાસનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પણ આરએમડી પીડબ્લ્યુના જે સાહેબ છે ને મેં વચમાં એમને એકવાર મેં ફોન કર્યો હતો કે જાણે કોમગીરી ચાલતી હોય ને તાણે જે અધ્યક્ષતાને પીડબ્લ્યુના સાહેબના અધ્યક્ષતાને જે કોમ ચાલતું હોય ને તો એમને તો કોમ જોડે રહેવું જોઈએ એમના માણસો રહેવા જોઈએ. આ કોન્ટ્રાક્ટર જે મેન કોન્ટ્રાક્ટર છે ને એ પણ નહીં હોય પેટાથી કોન્ટ્રાક્ટરો છે અને જે મેન કોન્ટ્રાક્ટરને હોય રહેવું જોઈએ કે અત્યારે આ ભાભર છે ભાભર કોઈ જેવી તેવી માયા નથી એટલે તમે હોય રહી અને રાતે તો તમ તાકો રાતે તો કોઈ આ કોમ થવું જ ના જોઈએ અને રાતે કોમ થશે ને તો હું મારે એક આગેવાન રીતે તમને હું જાણ કરીશ કે ચલો આ કોમ થાય રહ્યું રાતે તો તમે પણ મીડિયા દ્વારા એમને ઉતારજો. રાતે એક દિવસ કોમ ના થવું જોઈએ. રાતે કોમ કોણ કરે કે એમને કોઈ ભ્રષ્ટાચાર ને ખોટું કોમ કર્યું છે ને તો દીરે રાતે કોમ કરે ન કે દિવસે જ કોમ થવું જોઈએ. તોડીને મૂક્યું છે એટલે તમને હું વારંવાર કીધું કે અમને માથાડા હોમું એમની ગટર બનાવી હતી અને પછી એના પછી નેચી કરવાનું એમને આયોજન કર્યું. તો આખી આ ગટર આખી ઉતારી નવી ચાલુ કરો. તમે કેમ આ ગટર તોડીને શું આ ગટર કેટલા દાડા ચાલવાની? આ તો 1-2 દિવસ લગભગ 15 દાડા મહિનો 2 મહિના ગમે તારવાની પોઝિશન. તમે હવે 52 કરોડ રૂપિયાનો હરિભાઈના પંપેથી તમે ત્યાં સુધી ગાય સર્કલ સુધી રોડ બનાવતા હોય તો તમને આ તમારી ભૂલ છે. કોઈ બીજાની અમારી કોઈ લોકલ પબ્લિકની વિસ્તારની તો ભૂલ નથી, તમારી ભૂલ છે. બધું આખી ઉખાડી અને નવેસરથી તમારું આયોજન છે નવેસરથી ચાલુ કરો આવી મારી માંગણી છે.
મારી અપેક્ષા એવી કે ઈ મારા બધા કોંગ્રેસ કે ભાજપ કે બધા જે વ્યક્તિઓ છે ઈ મારા પ્રતિનિધિ છે, એમની જવાબદારી આવે છે, એમને ઉઘરાણી કરવી જોઈએ કે કેમ આવું કામ કરો છો.